આપણી જોડે સ્પ્લેન્ડર છે, ગાડી બંધ છે, પહેલે વાગી છે, આપણે કિક મારીએ છીએ, ચાલુ નથી થતી. હવે આપણે જોઈએ શાના માટે ચાલુ થયું. પહેલાં પ્લગ ખોલીને જોઈ લઈએ. પ્લગ ખોલવા માટે તમારે પ્લગ પાનું ટૂલ કિટમાં બી આવે છે, નીચેના ભાગમાં ખોલી નાખીશું. પ્લગ ખોલી ચેક કરી લઈએ. જો આ પોઈન્ટ આખો દબાઈ દીધો છે, જો તો ગાડી ચાલુ જ ના જ થાય. કરંટ આવે છે એ બી ચેક કરી લઈએ. કરંટ આવે કે નહીં આવતો. હા, કરંટ તો મસ્ત આવો. પ્લગ સાફ કરી નાખીએ. કપડું સાફ લઈ લેવાનું ને આ લાગે કસ્ટમરે પ્લગ ખોલીને આખો પોઈન્ટ દબાઈ દીધો છે. જો જોઈ શકો. આની અંદર ગેપ હોવી જરૂરી છે. હવે આને થોડું અધર કરી લઈએ. ટેસ્ટર હોય કે પકડ હોય, ગેપ હોવી જરૂરી છે. જોઈ લો, ગેપ છે, દેખાય ગેપ. હવે આપણે પ્લગ લગાવીએ. આ જ પ્લગ લગાવીએ. જૂનો જ પ્લગ લગાવવાનો. હાથથી ચડાવી દેવાનો. પેલા ઊંધા ચડી જશે તો ભાવ હેડ ખોલવું. પ્લગ ટાઈટ કરી દઈએ. નોર્મલ ટાઈટ કરવાનો. આપણને ખાલી અંદરથી વિશ્વાસ થઈ જાય કે ભાઈ પ્લગ ટાઈટ થઈ ગયો. ચડી નહીં દેવાનું. પાછી કેપ લગાવી દઈએ. કરંટ આપણે આવે છે. ગોલ ટાઈપ જ છે. આમાં બી આટા જ આવે છે એક ટાઈપના. પ્લગ કેપ ચડી જાય. આપણે સેલ મારીએ.